ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે। ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 3 બાળકોના મોત નીપજ્યા છે। વડોદરામાં 2 અને હિંમતનગરમાં 1 બાળકનું મોત નીપજ્યું। રાજસ્થાનના 1 બાળકનું હિંમતનગરમાં મોત થયું છે। ચાંદીપુરા વાયરસને લઈને પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે સેન્ડ માખી આ વાયરસ માટે જવાબદાર છે। સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ લક્ષણો દેખાય તો હોસ્પિટલનો સંપર્ક કરે। આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે। ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે મારા અધિકારીઓને, અને એ પણ એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના એ તમામ જગ્યાએ સર્વે થશે કરવા માટેની સૂચના આપી છે, ને ત્યાં પણ દવાનો છંટકાવ વગેરે। સેન્ટ ફ્લાય નામની આ જે માખી છે એ જે દર્દીઓ જ્યાંથી ગોધરાથી વગેરે ત્યાંથી દર્દીઓ મળ્યા હતા ત્યાં માખી પણ મળી હતી।